Good morning. Chapter number 4, Advanced Surveying. Curve. એક્ઝામ્પલ છે કર્વની અંદર. નંબર ફર્સ્ટ, નીચેના ડેટા પરથી સર્જ્યા દિગ્જીવા વક્ર અને સ્પર્શકની લંબાઈ શોધો. ડેટા પરથી શું શોધવાનું છે? ફર્સ્ટ વન મિડ ઓર્ડિનેટ, સેકન્ડ લોંગ ચોર્ડ, લેન્થ ઓફ કર્વ, લેન્થ ઓફ ટેન્જન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એક્ઝામ્પલની અંદર આપેલું છે વિચલન કોણ, ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 40, વક્રની ત્રિજ્યા 200 મીટર, રેડિયસ ઓફ કર્વ r ઇઝ ઇક્વલ ટુ 200 મીટર. ફાઇન્ડ આઉટ કરશું. ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે મિડ ઓર્ડિનેટ m મીન્સ સર્જ્યા. તો m ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ ડેલ્ટા બાય 2. આરની વેલ્યુ આપેલી છે 200, તો પુટઅપ કરીએ 200 બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ ડેલ્ટાની વેલ્યુ 40 ડિવાઇડ બાય 2 મીન્સ આવશે 20, તો કોસ 20. 200 બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ 20, 200 બ્રેકેટની અંદર 1 માઇનસ 0.94, તો આન્સર આવશે 12 મીટર. ફર્સ્ટ જે ફાઇન્ડ કરવાનું હતું મિડ ઓર્ડિનેટ, સિમ્પલ ફોર્મ્યુલા છે r બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ ડેલ્ટા બાય 2, ડેલ્ટાની વેલ્યુ છે 40, ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા મીન્સ ડિફ્લેક્શન એંગલ 40 ડિવાઇડમાં 2 છે એટલે કોસ 20 થયા, આન્સર આવશે 12 મીટર. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે દીર્ઘ જીવા. શું કહેવાશે? લોંગ ચોર્ડ. કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ 2r સાઇન ડેલ્ટા બાય 2. દરેક વેલ્યુ આપેલી છે 2 ઇન્ટુ r બરાબર રેડિયસ, 200 ઇન્ટુ સાઇન ડેલ્ટાની વેલ્યુ છે 40 ડિવાઇડ બાય 2 મીન્સ 20, 2 ઇન્ટુ 200 સાઇન 20, તો આન્સર આવશે 136.80 મીટર. નેક્સ્ટ છે લેન્થ ઓફ કર્વ એટલે વક્રની લંબાઈ. લેન્થ ઓફ કર્વ સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ r ડેલ્ટા પાઈ ડિવાઇડમાં 180. આરની વેલ્યુ આપેલી છે 200 ઇન્ટુ ડેલ્ટાની 40 ઇન્ટુ પાઈ ડિવાઇડમાં 180. પાઈ મીન્સ 22 ડિવાઇડ બાય 7 ઓર 3.14. આન્સર આવશે 139.63 મીટર. લાસ્ટ જે ફાઇન્ડ કરવાનું છે સ્પર્શકની લંબાઈ, ટેન્જન્ટ લેન્થ. t ઇઝ ઇક્વલ ટુ r tan ડેલ્ટા બાય 2. r means 200, 10, delta means 40 divided by 2 means 20, 200, 10, 20, 200 into 0.364, તો આન્સર આવશે 72.80 મીટર. એક્ઝામ્પલની અંદર જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એની પ્રોપર ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા જ મૂકવાની છે. બાકી જે બે વેલ્યુ દરેક એક્ઝામ્પલની અંદર ફોર્મ્યુલાની અંદર આ બે વેલ્યુ હોય તો દરેક એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકાય. ફર્સ્ટ વેલ્યુ છે વિચલન કોણ મીન્સ ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા, સેકન્ડ છે રેડિયસ ઓફ કર્વ એટલે વક્રની ત્રિજ્યા. એ બે આપેલું હોય તો દરેક એક્ઝામ્પલના ફોર્મ્યુલાની અંદર ખાલી વેલ્યુ પુટઅપ કરી અને એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરવાનું. એક્ઝામ્પલ નંબર સેકન્ડ, બે સ્પર્શક એકબીજાને 1000 મીટર સાંકળાંક ઉપર છેદે છે. છેદન બિંદુ આગળ છેદન કોણ 72 ડિગ્રી હોય તો નીચેની ગણતરી કરો. વક્રની ત્રિજ્યા 150 મીટર છે. તો હવે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે નંબર 1 સ્પર્શકની લંબાઈ, નંબર સેકન્ડ દિગ્જીવાની લંબાઈ, નંબર થર્ડ વક્રની લંબાઈ, નંબર 4 વક્ર બિંદુ તેમજ સ્પર્શક બિંદુનું સાંકળાંક, નંબર 5 બાહ્ય અંતર, નંબર 6 સર્જ્યા. તો ફર્સ્ટ વન એક્ઝામ્પલની અંદર જે આપેલું છે એ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો છેદન બિંદુનું સાંકળાંક મીન્સ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન જે છે 1000 મીટર.
સેકન્ડ છે છેદન બિંદુ મીન્સ ફાઈની વેલ્યુ આપી છે 72 ડિગ્રી ને વક્રની ત્રિજ્યા મીન્સ આર. આની વેલ્યુ આપી છે 150 મીટર, રેડિયસ 750 મીટર. હવે છેદન કોણ 5 આપેલું હોય તો તેના પરથી ડેલ્ટા ઇઝીલી ફાઇન્ડ કરી શકાય. તો ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 5. 180 માઇનસ 5ની વેલ્યુ છે 72 ડિગ્રી, તો આન્સર આવશે 108 ડિગ્રી. તો ડિફ્લેક્શન એંગલ જે આવ્યો એ કેટલો આવ્યો 108 ડિગ્રી. જે વેલ્યુ એક્ઝામ્પલની અંદર આપેલી હતી એ બધી પુટઅપ કરી નાખી. હવે ફાઇન્ડ આઉટ જે કરવાનું છે નંબર ફર્સ્ટ, સ્પર્શકની લંબાઈ મીન્સ ટેન્જન્ટ લેન્થ t is equal to r tan delta by 2. આની વેલ્યુ આપેલી છે 150 tan, ડેલ્ટા ફાઇન્ડ આઉટ કર્યો 108 ડિવાઈડ બાય 2. તો લખવામાં 150 tan 108 ડિવાઈડ બાય 2 કરે એટલે 1054. તો આન્સર આવશે 206.45 મીટર. તો ટેન્જન્ટ લેન્થ આવી 206.45 મીટર. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે દીકજીવાની લંબાઈ મીન્સ લેન્થ ઓફ લોંગ ચોર્ડ. કેપિટલ L is equal to 2r sin delta by 2. 2 into r means radius of curve. 150 sin delta means 108 degree divided by 2. 2 into 150 sin 54. Answer આવશે 242.71 meter. તો length of long chord capital L is equal to 242.71 meter. નેક્સ્ટ આવશે નંબર 3 માં ફાઇન્ડ આઉટ કરવાનું છે વક્રની લંબાઈ લેન્થ ઓફ કર્વ સ્મોલ l. તેની ફોર્મ્યુલા છે સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ડેલ્ટા ઇન્ટુ પાઈ ડિવાઈડમાં 180. તો r ઇઝ ઇક્વલ ટુ 150, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 108, પાઈ ઇઝ ઇક્વલ ટુ બેમાંથી ગમે તે લઈ શકાય 3.14 or 22 divided by 7. સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 282.74 મીટર. તો લેન્થ ઓફ કર્વ સ્મોલ l is equal to 282.74 મીટર. હવે નંબર 4, વક્રબિંદુ તેમજ સ્પર્શક બિંદુનું સાંકળાંક. એ ફાઇન્ડ આઉટ કરવા માટે ફર્સ્ટ આપણે એક્ઝામ્પલની અંદર આપેલું છે છેદન બિંદુનું સાંકળાંક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન માઇનસ સ્પર્શકની લંબાઈ એટલે શું થાય ટેન્જન્ટ લેન્થ t. તો છેદન બિંદુનું સાંકળાંક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મીન્સ ઇઝ ઇક્વલ ટુ 1000 માઇનસ ટેન્જન્ટ લેન્થ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 206.45. તો 1000 માંથી 206.45 માઇનસ કરો તો આન્સર આવશે 793.55 મીટર. હવે આપણે સ્પર્શક બિંદુનું સાંકળાંક વક્રબિંદુનું સાંકળાંક શોધવા માટે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન માઇનસ ટેન્જન્ટ લેન્થ કર્યું. હવે નેક્સ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્પર્શક બિંદુનું સાંકળાંક. તેની અંદર આવશે વક્રબિંદુનું સાંકળાંક જે આપણો આન્સર આવે પ્લસ વક્રની લંબાઈ મીન્સ લેન્થ ઓફ કર્વ સ્મોલ l. તો વક્રબિંદુનું સાંકળાંક 793.55 પ્લસ લેન્થ ઓફ કર્વ સ્મોલ l is equal to 282.74. તો આન્સર આવશે 1076.29 મીટર. સ્પર્શક બિંદુનું સાંકળાંક મીન્સ જે ઉપર વક્રબિંદુનું સાંકળાંક ફાઇન્ડ કર્યું એની અંદર વક્રની લેન્થ મીન્સ લેન્થ ઓફ કર્વ એડ કરવાની છે. વક્રબિંદુનું સાંકળાંક હતું 793.55 પ્લસ લેન્થ ઓફ કર્વ હતું 282.74. આન્સર આવશે 1076.29 મીટર. નંબર 5 જે ફાઇન્ડ કરવાનું છે બાહ્ય અંતર મીન્સ એક્સટર્નલ ડિસ્ટન્સ કેપિટલ E.
ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર સેક ડેલ્ટા બાય 2 માઇનસ 1. હવે સેક ડેલ્ટા બાય 2 કોને કનેક્ટેડની અંદર થાય તો કોસ ડેલ્ટા બાય 2. સેક ડેલ્ટા બાય 2 ને કન્વર્ટ કરીશું કોસ ડેલ્ટા બાય 2 ની અંદર. તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય 1 અપન કોસ થીટા. તો આગળ છે સેક ડેલ્ટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસ ડેલ્ટા બાય 2. તો બાહ્ય અંતર મીન્સ એક્સટર્નલ ડિસ્ટન્સ E ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર 1 અપન કોસ ડેલ્ટા બાય 2 માઇનસ 1. તો આરની વેલ્યુ છે 150 બ્રેકેટની અંદર 1 અપન કોસ ડેલ્ટાની વેલ્યુ છે 108 ડિવાઇડ બાય 2 માઇનસ 1. 150 બ્રેકેટની અંદર 1 અપન કોસ 54 ડિગ્રી માઇનસ 1. તો આન્સર આવશે 105.10 મીટર. તો એક્સટર્નલ ડિસ્ટન્સ E ઇઝ ઇક્વલ ટુ 105.10 મીટર. લાસ્ટ નંબર 6 માં જે ફાઇન્ડ આઉટ કરવાનું છે મિડ ઓર્ડિનેટ કેપિટલ M. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ ડેલ્ટા બાય 2. આની વેલ્યુ આપેલી છે 150 બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ ડેલ્ટાની વેલ્યુ છે 108 ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 150 બ્રેકેટની અંદર 1 માઇનસ કોસ 54 ડિગ્રી. તો આન્સર આવશે 61.83 મીટર. તો મિડ ઓર્ડિનેટ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 61.83 મીટર. જ્યારે એક્ઝામ્પલની અંદર બે સ્પર્શક એકબીજાને 100 મીટર 1000 મીટરના સાંકળાની પર છેદે છે તો એ શું થઈ ગયું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્ટ 1000 મીટર. અને છેદન બિંદુ જ્યારે 5 આપેલો હોય તો 5 પરથી ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ફાઇન્ડ કરવા માટે 180 માઇનસ 5 કરવાનો છે. 180 માઇનસ 5 કરો એટલે એ શું મળી ગયું ડિફ્લેક્શન એંગલ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે બે સીધા રસ્તાઓ 45 ડિગ્રીના વિચલન ખૂણે મળે છે એટલે શું થઈ ગયું ડિફ્લેક્શન એંગલ. વિચલન કોણ મીન્સ ડિફ્લેક્શન એંગલ 45 ડિગ્રી. તેમને 6 ડિગ્રીના વક્રથી જોડવામાં આવે છે. તો શું થઈ ગયું આ વક્ર મીન્સ ડિગ્રી ઓફ કર્વેચર કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 6 ડિગ્રી. 20 મીટર જીવા બ્રેકેટની અંદર લખેલું છે સાંકળની લંબાઈ ધારી નીચેની લંબાઈઓ શોધો. એક્ઝામ્પલની અંદર 2 ડિગ્રી આપેલી છે. ફર્સ્ટ છે વિચલન કોણ. એ તો ખબર વિચલન કોણ મીન્સ ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. બીજું છે 6 ડિગ્રીના વક્રથી એને શું કહેવાય ડિગ્રી ઓફ કર્વેચર કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 6 ડિગ્રી. 20 મીટર લેન્થ આપેલી કે 20 મીટરની આપણી સાંકળ છે તો એના પરથી આ નીચેની જે લંબાઈઓ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે દીર્ઘજીવા. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે વક્ર. થર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્પર્શક અને 4 છે મધ્યમ. ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર જે આપેલું છે એ લખીએ. તો એક્ઝામ્પલની અંદર આપેલું છે ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. સેકન્ડ આપેલું છે ડિગ્રી ઓફ કર્વેચર કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 6 ડિગ્રી. તો 20 મીટરની જીવા લખેલું છે અંદર એટલે જીવાની વેલ્યુ જીવાનું એક્ઝામ્પલ હોય તો એની અંદર રેડિયસ ઓફ કર્વ R ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે 1146 ડિવાઇડમાં કેપિટલ D. જો ખાલી જીવાનો ઉલ્લેખ એક્ઝામ્પલની અંદર કરેલો હોય એના માટેની વેલ્યુ આ છે. તો જીવાનો ઉલ્લેખ ના કર્યો હોય તો વેલ્યુ અલગ આવશે પણ અંદર એક્ઝામ્પલની અંદર જીવાનો ઉલ્લેખ કરેલો છે.
તો R is equal to 1146 ડિવાઇડમાં કેપિટલ D means 6 ડિગ્રી, તો 1146 ડિવાઇડમાં 6 ડિગ્રી, આન્સર ઇઝ ઇક્વલ ટુ 191 મીટર. તો આ રેડિયસ ઓફ કર્વ આવ્યું 191 મીટર. હવે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છે, એ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટઅપ કરો એટલે આન્સર મળી જશે. તો નંબર 1 દ્વિજીવાની લંબાઈ મીન્સ લેન્થ ઓફ લોંગ ચોર્ડ. તો લેન્થ ઓફ લોંગ ચોર્ડ કેપિટલ L is equal to 2R sin delta by 2. 2 into R is equal to 191 into sin 45 degree divided by 2. 45 કેમ મૂક્યા? કારણ કે અંદર ડિફ્લેક્શન એંગલ 45 આપેલું છે. તો આન્સર આવશે 146.18 મીટર. તો લેન્થ ઓફ લોંગ ચોર્ડ કેપિટલ L is equal to 146.18 મીટર. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે વક્રની લંબાઈ લેન્થ ઓફ કર્વ સ્મોલ l. સ્મોલ l is equal to r into delta into pi ડિવાઇડમાં 180. દરેક વેલ્યુ આપણી જોડે છે. આની વેલ્યુ છે 191 into ડેલ્ટાની 45 into પાઈની 22 ડિવાઇડ બાય 7 ઓર 3.14. બેની માંથી ગમે તે એક વેલ્યુ પુટઅપ કરવાની, કાં તો 22 ડિવાઇડ બાય 7 ઓર 3.14 ડિવાઇડની અંદર 180. તો આન્સર આવશે 150.01 મીટર. તો લેન્થ ઓફ કર્વ સ્મોલ l is equal to 150.01 મીટર. નેક્સ્ટ જે ફાઇન્ડ કરવાનું છે સ્પર્શકની લંબાઈ મીન્સ લેન્થ ઓફ ટેન્જન્ટ કેપિટલ T ની ફોર્મ્યુલા છે કેપિટલ T is equal to R into tan delta by 2. આની વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરીએ 191 tan 45 ડિવાઇડ બાય 2. આન્સર આવશે 79.11 મીટર. તો લેન્થ ઓફ ટેન્જન્ટ કેપિટલ T is equal to 79.11 મીટર. લાસ્ટ જે ફાઇન્ડ કરવાનું છે મધ્યામ મીન્સ મિડ ઓર્ડિનેટ. તો મિડ ઓર્ડિનેટ કેપિટલ M ની ફોર્મ્યુલા છે કેપિટલ M is equal to R બ્રેકેટની અંદર 1 minus cos delta by 2. આની વેલ્યુ છે 191 બ્રેકેટની અંદર 1 minus cos ડેલ્ટાની વેલ્યુ છે 45 ડિવાઇડની અંદર 2. તો આન્સર આવશે 1414.516 મીટર. તો મધ્યામ મિડ ઓર્ડિનેટ કેપિટલ M is equal to 14.516 મીટર. જ્યારે એક્ઝામ્પલની અંદર 2 ડિગ્રી આપેલી હોય, +1 તો ગમે તે એક એંગલ આપ્યો, કાં તો વિચલન કોણ મીન્સ ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા ઓર 5 એ મળી ગયો. એના સિવાયનું જે ડિગ્રી આપેલી હોય એને શું કહેવાય? ડિગ્રી ઓફ કર્વેચર મીન્સ કેપિટલ D. અને અંદર 20 મીટરની જીવા સાંકળની લંબાઈ લખી છે, એટલે જીવા પરથી આપેલું હોય તો એની માટેની ફોર્મ્યુલા થશે 1146 ડિવાઇડમાં કેપિટલ D. જીવા મુજબ આપેલું હોય ત્યાંની વાત છે. પછી તો એઝ ઇટ ઇઝ દરેક એક્ઝામ્પલની અંદર ફોર્મ્યુલા મૂકી અને આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે.